તમે બધા સપોર્ટ કર્યો છે તો યુટ્યુબ માં પણ બધા સપોર્ટ કરજો. સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી તો બસ જો હવે દાદાના દર્શન કર્યા છે. બહુ ગરમી છે કાકો. બહુ વાત આ અમારા કહેવાય રાજા ગોવા તનપુ ના ના ભાઈ એવું તો કઈ નહીં, બધા સપોર્ટ કરે છે. રાતે અહીંયા આવવું એ બહુ મુશ્કેલ છે, દિવસે મુશ્કેલ છે તો ભાઈ તો રાતે 12 1 1 વાગે આવે યાર. બહુ અઘરી વસ્તુ છે. કેવાય ને કે ભાઈ જગ્યા કોઈ પણ હોય તો સોશિયલ મીડિયા નો ઘણો બધો પાવર જોવે. તો ભાઈએ સોશિયલ મીડિયા ના પાવર થી દાદાના સાનિધ્યને એટલું બધું લોકો સુધી પહોંચાડ્યું કે અત્યારે લોકો છે એ દૂર થી અહીંયા દાદાના દર્શન કરવા આવે છે, તો એ બહુ મોટી વાત કહેવાય. જય ભૂતળા દાદા મિત્રો, આપણે આવી ગયા છીએ એમ કહેવાય મેથળા બારાવાળા ભૂતળા દાદા. હાલો તમને ભૂતળા દાદાના દર્શન કરાવી. ને એમ કહેવાય આજ તો મોટા પ્રમાણમાં ભાવિ ભક્તો છે દર્શન કરવા માટે આવ્યા છે. ને જો આપણે આવી એટલે આવી રીતનું છે. જય ભૂતળા દાદા એમ લખેલું જોવા મળશે. ને જો એ રીતના કંઈક ભક્તજનો છે એ દર્શન કરવા માટે આવ્યા છે. તો આપણા ભાઈબંધો દર્શન કરી લીધા. હમણાં અંદર એટલે દર્શન કરતા હા, દર્શન કરાવી. બહુ મસ્ત જગ્યા સારી છે. આ જગ્યા ફેમસ થી હોય ને તો અજ્જુભાઈ ના લીધે. અજ્જુભાઈ અહીંયા ઘણા સમયથી આવતા, કોઈ નતો આવતો ચાર ઈ અજ્જુભાઈ આવતા, અને એના ભગવાનની એટલી દયા છે કે અત્યારે ઘણા બધા માણસો આવે છે. બાકી તો ભૂતળા દાદા. હા, જો અહીંયા મિત્રો ધજા છે જોવા મળશે. ને મિત્રો અમે આગળ અજ્જુભાઈ ને મળ્યા એમ કહેતા, એક સમયે 2-3 માણસો આવતા ને તો એમને નવીન લાગતું. એ કે અત્યારે છે મોટા પ્રમાણમાં ભૂતળા દાદાની દયા છે એટલે ઘણા બધા ભાવિ ભક્તો દર્શન માટે આવે છે. હાલો તમને ભૂતળા દાદાના દર્શન કરાવી. કેમ છું ભાઈ? હાલો દર્શન કરવા છે દાદા. અને મારા ગુરુજી છે હો. ઘણું બધું હાલો તો આ અમારા કહેવાય રાજા ગોવા તનપુ ના ના ભાઈ એવું તો કઈ નહીં, બધા સપોર્ટ કરે છે. સપોર્ટ કરતા હોય છે. મહેનત બહુ છે ભાઈ ની, મહેનત થાય. રાતે અહીંયા આવવું એ બહુ મુશ્કેલ છે, દિવસે મુશ્કેલ છે તો ભાઈ તો રાતે 12 1 1 વાગે આવે યાર. બહુ અઘરી વસ્તુ છે. ને તમે બધા સપોર્ટ કર્યો છે તો યુટ્યુબ માં પણ બધા સપોર્ટ કરજો. સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી તો બસ જો હવે દાદાના દર્શન કર્યા છે. બહુ ગરમી છે કાકો. બહુ વાત કરો તોય થી હે ને પણ બહુ છે. પણ એક કહેવાય ને કે ભાઈ જગ્યા કોઈ પણ હોય તો સોશિયલ મીડિયા નો ઘણો બધો પાવર જોવે. તો ભાઈએ સોશિયલ મીડિયા ના પાવર થી દાદાના સાનિધ્યને એટલું બધું લોકો સુધી પહોંચાડ્યું કે અત્યારે લોકો છે એ દૂર થી અહીંયા દાદાના દર્શન કરવા આવે છે, તો એ બહુ મોટી વાત કહેવાય. આવી જાય છે મિત્રો આપણે પાણીપુરી ખાવા. ને જો આવું કંઈક ઊંચા કોરડામાં પબ્લિક હે. શું કહેજો કાકા? બસ ઘણી મહેનત કરવી પડી. ઓલી બાજુ થી આ બાજુ આવવામાં પણ ફાઇનલી પહોંચી ગયા. થોડીક વાર લાગી પણ આવી મજા લાગી પણ આવી ગયા. હા, જો આગળ તો ઊંચા કોરડા માતાજી દર્શન તમને કરાવી દી. પબ્લિક આ ફૂલ છે. જો મિત્રો દાદો એના માટનું દેખાય. હાલો તમને આગળ બતાવી. હાલો મિત્રો, તો તમે આવી જાવ પાણીપુરી ખાવા. આપણે જો જક્કા બ્લોગર છે બધા વિડીયો વાળા આમાં આવી પી કા જક્કા. હા, બોલ બાકાજી. હાલો બોલાવી દી. હા હા, હાલો તો ખાઈ લઈએ. હા મિત્રો, તમે મુખડા દાદાના દર્શન કરી લો. જય મુખડા દાદા કોમેન્ટમાં લખી નાખજો. તો હાલો હવે તમને ખોડિયાર માતાજીના દર્શન કરાવી દી. તો મિત્રો તમે ખોડિયાર માના દર્શન કરી લો. તો જો મિત્રો આવું કઈક પબ્લિક છે અત્યારમાં. તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ આપણા મઠે. તો તમે દર્શન કરી લો. તો મિત્રો આપણે આ સાઈડ આવી જાય છીએ. એમાં લખેલું છે ત્યાં ને જો છે નજારો દરિયાનો બતાવી દઉં. ફાઇનલી મિત્રો આપણે પુતળા દર્શન કરીને આવી ગયા છીએ ઘરે. અને હું સપડાઈ જા. તો બસ આજના વ્લોગમાં આટલું. તમને આપણો વ્લોગ છે કેવા લાગ્યો કોમેન્ટ કરીને જણાવી દો. મળશું કોઈ આવા નવા ટોપિક કે વિડીયો થાય ત્યાં સુધી બધાને બાય બાય. અને જય પુતળા દાદા કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં. ને ત્યાં સુધી બધાને બાય બાય.